મોહદ રામાપીરના મંદિરે વેલા દર્શન કરવા જઈ રહ્યા છે. અત્યારે ઓસલો કને ઉભા રહીએ છીએ અને હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. જય રામાપીર. રામ રામ મિત્રો, અમે ગાંધીધામથી અત્યારે ભચાઉ પહોંચી ગયા છે. અને મિત્રો, આ જેઠાલાલનું ગામ છે, તમે જોઈ રહ્યા છો. અને મિત્રો, અત્યારે અમે વોધ ગામ જઈ રહ્યા છીએ રામાપીરના દર્શન કરવા માટે. અને અષાઢી બીજ છે. અમારા ખાસ એટલે કે અમારા જમાઈ અને અમારા ખાસ મિત્ર હિતેશભાઈ, જે ગાંધીધામના ફેમસ માણસ છે. હિતેશભાઈ, ક્યાં જઈ રહ્યા છો તમે? વાઘ ગામ રામાપીરના દર્શન કરવા માટે. ઓ 12 મહિના ભલે ગમે કરું, પણ બીજ તારી રામદેવ રામો ભરું. 12 મહિના ભલે ગમે કરું, પણ બીજ તારી રામદેવ રામો ભરું. એ હુકમ કરે રોમો પીર, હુકમ કરે રોમો પીર, તો થઈ જઈએ રણું જે હાજીર. એ તો થઈ જઈએ રણું જે હાજીર. જય રામાધણી. રામાપીરના દર્શન કરવા ભચાઉની બાજુમાં છે વન ગામ છે, જે રામાપીરનું મંદિર છે. આ છે અમારા અશોકભાઈ. આજે ઘણા ટાઈમ પછી અમારા ભેગા આવ્યા છે. અશોકભાઈની મુલાકાત લઈ. અશોકભાઈ, બોલો. આ આપણે રામાપીરનું મંદિર છે, જે ભચાઉની બાજુમાં વન ગામ છે. તમે બધા આવો, દર્શન કરો, તમારી મનની ઈચ્છા પૂરી થાય. નું નામ કોપી કરે પેટ નયા જે આખું ગામ. એ હુકમ કરે રોમો પીર, હુકમ કરે રોમો પીર, તો થઈ જઈએ રણું જે હાજીર. એ તો થઈ જઈએ રણું જે હાજીર. જય રામશા. મોઈના કાયમ ખુલ્લા દરવાજા, માલિક છે અમારો રણુજાનો રાજા. ઓ હાજરી ભરાય મારી એના દરબાર રે, એ ચલાવે તો ચાલે મારું ઘરબાર રે. ઓ નકળંગી નાથ મારો છે ને જાદારી, જીવથી એ વાલો મને મારો બાબારી. નકળંગી નાથ મારો છે ને જાદારી, જીવથી એ વાલો મને લાગે બાબારી. એ હુકમ કરે